તમારા ઘરમાં ગમે એટલા ઉંદર હોય ને તો ખાલી જો આ ડુંગળી રહે ને ડુંગળીના મદદથી બધા ભાગી જાય, ખાલી માત્ર 2 જ મિનિટમાં. હા ભાઈ મિત્રો, જો તમે હરખું સાંભળ્યું છે, જે લોકોના ઘરમાં ભાઈ બહુ ઉંદર થઈ ગયા હોય અને આપણે એને મારીને ભાઈ તો કારણ કે ગમે ત્યાં જઈને મરે તો ભાઈ ઘરમાં બહુ ગંધાય. તો આપણે કાંઈ એવું વસ્તુ નથી કરવું કે ઉંદર મરે. હું તમને આજે એક એવું વસ્તુ કહું છું કે મારા યુટ્યુબ ચેનલમાં આખા તમને કોઈ કીધું નહીં હોય, હું તમને આજે એવું કહું કે જો આ વસ્તુ તમે કરી લીધું એટલે એક ડુંગળીના મદદથી ગમે એટલા ઉંદર હશે બધા ભાગી જશે ભાઈ. સાચી વાત છે ભાઈ, ખોટી વાત નથી કરતો. ખાલી જો તમે આ 2-3 વસ્તુ તમે કરી લીધું ભાઈ એટલે તમારા ઘરમાં ગમે એટલા ઉંદર હશે ભાઈ માત્ર ખાલી 2 જ મિનિટની અંદર ભાગી જશે ભાઈ. હું તમને જે કહું છું સાચું છે. જો એક છે ડુંગળી ભાઈ, અને બીજું છે આપણે ઘઉંનું લોટ, અને ત્રીજું વસ્તુ છે ગોળ. ગોળ હું કામ વાપરું એ હું તમને વિડીયોમાં કહીશ. અને ત્રીજું વસ્તુ છે તમાકુ. આ તમાકુ તમને ખબર છે ને, આપણે ગમે અહીંયા પાનવરના ગલાવાળા અહીંયા મળે એ તમાકુ. હું તમને વિડીયોમાં વાર નથી લગાડતો. જો થોડુંક અમથું તમારે પહેલા લોટ લેવાનું છે, હું તમને કરીને જ દેખાડું છું લાઈવ. અને જો વિડીયો સારો લાગે ને તો બધા લોકોને મોકલી દેજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો મિત્રો. જો હવે આવી રીતે તમારે લોટ થોડુંક લઈ લેવાનું છે. હું તમને જનરલી તમને કરીને દેખાડું છું થોડુંક અમથું. હવે એમાં થોડુંક અમથું પાણી નાખી દઈશ. પાણી થોડુંક એડ કરી આપણે થોડુંક હલાવી નાખશું. એને આપણે જે ઘરમાં રોટલી કરી એવી રીતે આપણે લોટ બાંધતા હોય એવી રીતે આપણે લોટ આને બાંધી લેવાનું છે. હું તમને જો કરીને દેખાડું પછી તમે જુઓ એટલે તમને હરખાઈ બધું મેચિંગમાં મસ્ત લાગી જાય અને તમને કરવાની પણ ખબર પડે મિત્રો. એટલે આ વસ્તુ કરવાથી તમારા કોઈ પણ કાગળિયા છે કે માનો કે ઘરના કોઈ પણ કપડાં ગમે તે વસ્તુ ઉંદર બગાડી નાખતા હોય તો ભાઈ તમે આ વસ્તુ કરશો. જો આવી રીતે તમારે લોટ કડક થોડુંક બાંધવાનું છે. જેમ કે જો મેં બાંધી દીધું, આ કડક લોટ છે જો. અને એવું લાગતું હોય કે ઢીલું છે તો તમારે થોડુંક લોટ પાછું એડ કરી દેવાનું છે આની અંદર, અને પછી પાછું હલાવવાનું છે એટલે કડક લોટ થઈ જાય. અને જેમ બને એમ તમે તમારા ઘરમાં જ્યાં જ્યાં ખૂણો હોય કે ઉંદરનો રસ્તો હોય ત્યાં આ વસ્તુ કરીને મૂકવાનું છે. તમે વિડીયો છેલ્લે સુધી જોવો એટલે તમને આખી માહિતી મળી જાય. જો હવે આવી રીતે આ લોટ બંધાઈ ગયું છે, રેડી, આ લોટ કમ્પ્લીટ છે. હું તમને ઘાય એટલા માટે કહું છું કે વિડીયો લાંબો ન થાય એ માટે કહું છું. એટલે હું તમને જલ્દી બધું સમજાવું છું. એટલે હું તમને આ વસ્તુ કરીને દેખાડું. જો હવે આ વસ્તુ થઈ ગયું, આ લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો. જો આ લોટ બંધાઈ ગયું કમ્પ્લીટ. હું તમને જો આ લાઈવ કરીને દેખાડું. આ લોટ થઈ ગયું કમ્પ્લીટ. આપણે જે રોટલી કરી એ જ છે, સાધારણ લોટ છે, રેડી. હવે તમારે આમાં શું કરવાનું છે, હવે આની અંદર ભાઈ આ તમાકુ રહ્યું ને એ એક મિક્સ કરી નાખવાનું. જો આ લોટ બંધાઈ ગયું, આ તમાકુ આની અંદર, આ પાણીનો ગ્લાસ મૂકજો સાઈડમાં. જો આ તમાકુ નાખી દીધું, એડ કરી દીધું. કારણ કે જો આ ઉંદર લોટ ખાય ને એટલે હું તમને કહું, અમને આ તમાકુ એડ કરી દીધું. અને થોડોક અમથો ગોળ નાખી દેવાનો. ગોળ એ માટે છે કે ગોળ મીઠો આવે. આ ગોળ આપણે ખાઈને એ મીઠો આવે. ગોળ કેવો આવે? મીઠો. એટલે એને ગળ્યું બહુ ભાવે, એટલે એને સુગંધ આવે એવી. એટલે એ લોકો ત્યાંથી એને ઉંદર રહ્યું ને એનાથી આવી જાય પડખે. જો હવે આ 2 વસ્તુ મેં એડ કરીને પાછું મિક્સ કરી દીધું હરખા, એટલે મિક્સ કરી દેવાનું. જો આ રીતનું છે, હું તમને કરીને દેખાડું. જો આ રીતનો એક લાડવા ટાઈપનું કરીને દેખાડું. જો આ રેડી, આ કરી નાખો, આ મિક્સ કરી નાખો. જો આ થોડોક ઢીલો થઈ ગયો છે. હવે શું કરવાનું છે, આની અંદર ડુંગળી, જે આ ડુંગળીનું મેન કામ છે ભાઈ. આ ખાસમાં ખાસ ડુંગળીને તમારે લઈ લેવાની છે. અને ગમે એ વસ્તુ તમારી પાસે છોલવાનું હોય, ગમે તે વસ્તુ છે એના હું છોલીને આમાં નાખી દેવાનું. જો આવી રીતે, જો હું તમને છોલીને દેખાડું. જો આવી રીતે એડ કરું છું. થોડીક ડુંગળી એડ કરી દીધી. જો આવી રીતે મેં ડુંગળી એડ કરી દીધી. જો આમાં દેખાડો. જો આ રીતની ડુંગળી એડ કરી દીધી. જો હવે આને પાછું હલાવી નાખવાનું. જો આવી રીતે પાછું હલાવી એટલે તમને હું હરખું દેખાડું. જો આ રીતનું હલાવવાનું અને હરખી રીતે હલાવવાનું. મિક્સ હરખાઈ થઈ જવું જોઈએ. જે તમાકુ નાખ્યું છે, આપણે ગોળ નાખ્યો છે, એ બધું મિક્સ થઈ જવું જોઈએ. જો હવે આ એક માનો કે આ થોડુંક ઢીલું લાગે તો આમાં લોટ તમે નાખી દેજો અને કડક કરી નાખજો. હવે જો આ રીતનું તમારે થઈ જાય, રેડી. હવે આમાંથી છે ને તમારે ઝીણા જેમ કે જો આવડા ગરોંડિયા કરવાના. હવે આ ગરોંડિયાને થોડીક વાર તમે માનો કે ગમે તે વસ્તુ છે, થાળી છે, થાળીમાં હુકાવા દો એટલે થોડોક કડક થઈ જાય. લોટ રહ્યું એટલે કડક થઈ જાય. પછી જ્યાં કણે ઉંદર નીકળતો હોય, તમે સાચું થાય જે માનો કે આપણા ઘરમાં ગમે જગ્યાએ છે, શેટી છે, કબાટ છે કે રસોડામાં છે કે ગમે તે બાથરૂમની બાજુમાં છે, ત્યાંથી ઉંદર નીકળતું હોય, વારંવાર નીકળતું હોય, તો આ લાડવો ત્યાં રાખી દેવાનો. હવે આ લાડવો ઉંદર ખાહે ને એટલે એ મરશે તો નહીં, એની હું તમને ગેરંટી દઉં. પણ જો તમારા ઘરમાં જેટલા પણ ઉંદર હશે ને એ બધા મૂકીને ભાગી જાય, એની હું તમને ગેરંટી દઉં છું. કારણ કે આ ખુદ એવું વસ્તુ મેં ટ્રાય કરેલું છે અને ઘણા લોકો કરે છે, પણ તમે જ મિત્રો ટ્રાય નથી કરતા. એટલે હું તમને આ જ વસ્તુ જ કરીને દીધું કે ડુંગળી છે, ગોળ છે અને એક તમાકુ. તો તમને ખબર છે ને કે નશાવાળું વસ્તુ છે.
તમાકુ એવી નશા વસ્તુ છે, જો એ વસ્તુ આપણે કરી અંદર તો એ ગમે લોકો ખાય તો ઊંઘે તો પણ એને નશો ચડી જશે, એટલે એનો મગજ ચક્રાવા મળશે ઉંદરનો. એટલે એ વસ્તુ જો આ તમને મેં એટલું વસ્તુ કીધું એ એકવાર તમે તમારા ઘરે ટ્રાય કરો, જ્યાં જ્યાં ઉંદર નીકળે હે ત્યાં કણે આ બધું વસ્તુ લાડવો કરીને મૂકી દો. જો તમારા ઘરમાં 2 મિનિટની અંદર ઉંદરા ન ભાગી જાય ને તો એની 110% ગેરંટી દઉં છું. વિડીયો સારો લાગે તો મિત્રો બધા લોકોને મોકલજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.